તો શું મિત્રો તમે જાણો છો કે હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર આપણને લક્ષણો અથવા તો સંકેતો આપી દે છે, પરંતુ આપણે શું કરીએ, આ લક્ષણો અને સંકેતોને અવગણી દઈએ. એના કારણે જ આપણો જીવ જોખમમાં મુકાય છે. WHO ના પ્રમાણે દર વર્ષે વિશ્વભરમાં 1 લાખ લોકો એવા છે કે જે હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે, અને એ પણ સમયસર લક્ષણો પકડી નથી શકતા કે આ લક્ષણો મારામાં આવે છે તો હાર્ટ એટેકની શરૂઆત હોઈ શકે. તો આજે આપણે એવા 5 લક્ષણો વિશે જાણીશું કે જે આપણને હાર્ટ એટેકની શરૂઆત બતાવે છે કે આવા લક્ષણો હોય તો તમને હાર્ટ એટેક હોવાની સંભાવના છે. જરૂરી નથી કે હોય જ શકે, પરંતુ છે. તો એના કારણે તમે શું કરશો? ડૉક્ટર પાસે જશો, સલાહ લેશો અને ટ્રીટમેન્ટ કરાવશો. તો આના કારણે તમને ફાયદો થશે અને તમારો જીવ પણ બચી જશે. તો સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે હાર્ટ એટેક છે શું. આપણું હૃદય એક પંપ જેવું કામ કરે છે કે જે આપણા શરીરમાં બધી જગ્યાએ લોહી પહોંચાડે છે. જ્યારે બધા શરીરમાંથી લોહી આપણા હાર્ટમાં આવી શકે છે, તો એમાં કોઈ અવરોધ આવી જાય. અવરોધ કઈ રીતે આવી શકે? તો કોલેસ્ટ્રોલ વધુ હોય તો કોલેસ્ટ્રોલ ત્યાં જમા થશે, અથવા તો ફેટ જમા થશે, અથવા તો બ્લડનો એવો કોઈ ક્લોટ આવી જશે કે જેના કારણે આપણું લોહી ત્યાંથી વહી આગળ નહીં શકે. તો શું થશે? ઓક્સિજન પૂરતું આપણા હૃદયને મળશે નહીં. જો હૃદયને પૂરતું ઓક્સિજન નહીં મળે તો હાર્ટના જે મસલ્સ હશે એ કામ કરવાનું બંધ કરી દે. તો આ જ વસ્તુ છે હાર્ટ એટેક. જ્યારે ઓક્સિજન આપણા હૃદયને બરાબર નહીં મળે તો એના કારણે મસલ્સ બરાબર કામ નહીં કરે અને તમને હાર્ટ એટેક આવશે. પરંતુ હાર્ટ એટેક તમને આવતા પહેલા એવા કેટલાક સંકેતો તમને મળી જશે કે આ બધી વસ્તુ મારામાં થાય છે, લક્ષણો આવે છે આ બધા, તો હાર્ટ એટેકની શરૂઆત હોઈ શકે છે આ વસ્તુની. તો ચાલો આ 5 લક્ષણો આપણે સમજીએ. તો એમાંનું પહેલું લક્ષણ છે, આ કોમન છે લક્ષણ, કે છાતી ઉપર ભાર આવવો, દબાણ આવવું અથવા તો દુખાવો થવો. પરંતુ આ દુખાવો કેવો છે? શાર્પ હશે. આ દુખાવામાં એવું પણ જોવા મળે ક્યારેક ક્યારેક કે અંદર બળતરા થતી હોય, ભાર લાગતો હોય, અથવા તો વધુ પડતું દબાણ લાગતું હોય એવું તમને લાગે. સાથે આ દુખાવો તમારા ખંભા સુધી પણ પહોંચી શકે છે, પાછળના બેક સુધી અથવા તો ગળા સુધી પણ પહોંચી શકે છે, અને હાથમાં પણ તમે ફીલ કરી શકો છો, અને જડબા પર. તો આ દુખાવાને તમારે અવગણવાનો નથી. અમુક લોકો શું કરે કે આ તો પ્રોબ્લેમ છે બળતરાનો, તો એસિડિટી અથવા તો ઇનડાઇજેશન હોઈ શકે છે. તો ઘણા લોકો એવા છે કે આ વસ્તુને એક્સેપ્ટ કરી લે છે કે મને એસિડિટીના લીધે દુખાવો થાય છે, પરંતુ આના કારણે જ લોકો વધુ પડતા મૃત્યુ પામે છે. અને રિસર્ચમાં પણ એવું દેખાયું છે કે જે લોકો મૃત્યુ પામે છે પહેલાં એવું સમજી લે કે એસિડિટી છે. તો આ વસ્તુ નથી કરવાની. તમને છાતીમાં દુખાવો અથવા તો ભાર જેવું લાગે છે તો તરત જ ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટરની સલાહ લો. આગળના રિપોર્ટ કરવા પડે તો રિપોર્ટ પણ કરાવો, જેનાથી આપણને આઈડિયા આવે કે આપણું હૃદય બરાબર કામ કરે છે કે નથી કરતું, કે પછી એસિડિટીનો છે પ્રોબ્લેમ કે બીજો પ્રોબ્લેમ છે. તો આ જરૂરથી ડૉક્ટર પાસે કરાવવું જ જોઈએ. તો બીજું લક્ષણ છે શ્વાસ લેવામાં તકલીફ પડવી. શા માટે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે? જેમ કે આપણે સમજીએ તો એવું પણ થઈ શકે, થોડુંક તમે ચાલો ને ત્યાં તમે થાકી જશો, તમારે બેસવું પડે, અથવા તો થોડુંક કામ કરી લો તરત જ રેસ્ટ કરવો પડશે, તમને શ્વાસ ચડી જશે. તો આ બધું થવાનું કારણ એ છે કે તમારું હૃદય એક પંપ જેવું કામ કરે છે. જો ત્યાં પૂરતું લોહી જ નહીં પહોંચે તો એના કારણે આગળ લોહી ફેફસા સુધી પહોંચવાનું નથી. તો ફેફસા સુધી પણ ઓક્સિજન નહીં પહોંચે, તો ઓક્સિજન નહીં પહોંચવાના કારણે તમે થાકી જશો. તો આ સાઇન તમારામાં જો દેખાય છે કે થોડુંક કામ કરો છો અથવા થોડુંક એવું ચાલો છો ત્યાં તમારે બેસવું પડે છે, તમને શ્વાસ ચડી જાય છે, તો આ એક સિગ્નલ હોઈ શકે છે કે તમારા હાર્ટ ઉપર કોઈ દબાણ અથવા તો હાર્ટના કોઈ રોગ હોઈ શકે છે. તો આ વસ્તુને પણ તમારે અવગણવાની નથી, જરૂરથી ડૉક્ટરની સલાહ લેવાની છે. તો ત્રીજું લક્ષણ છે કે વધુ પડતો થાક લાગવો, અથવા તો એનર્જી આપણા શરીરમાં ન હોય એવું આપણે ફીલ કરીએ. આ લક્ષણ મોસ્ટ ઓફલી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. એ લોકો કશું કામ નહીં કરે ને છતાં પણ એ લોકો થાકી જશે, અથવા તો બેડ ઉપર સૂતા હોય અને ઊભા થશે તો પણ એ લોકોને એવું લાગશે કે મારી અંદર એનર્જી નથી, અથવા તો કોઈ બીજાને, પુરુષોને પણ એવું લાગી શકે છે. તો આ લક્ષણને બિલકુલ અવગણવાનું નથી, અને જરૂરથી તમારા ડૉક્ટરની સલાહ લેવાની છે. જો તમને થાક વધુ પડતો લાગતો હોય, સાથે તમારા શરીરમાં એનર્જી ફીલ ના કરતા હોય, તો આ એક હાર્ટનો કોઈ રોગ હોઈ શકે છે. તો ચોથું લક્ષણ એવું છે કે ચક્કર આવવા અને માથામાં થવો દુખાવો. શા માટે થઈ છે? તો આપણું હૃદય બરાબર પંપ નહીં કરે, ઓક્સિજન બરાબર આપણા મગજ સુધી પહોંચવાનું નથી, તો એના કારણે તમારું માથું પણ દુખી શકે છે, અને બ્લડ ફ્લો બરાબર સર્ક્યુલેશન નહીં કરે, જેથી તમારા આંખની આગળ અંધારા આવી જશે અને તમને ચક્કર જેવું ફીલ લાગશે. તો અમુક લોકો એના મગજમાં એવું વિચારે છે આ ચક્કર અને માથાનો દુખાવો, મારું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું છે અથવા તો લો થઈ ગયું છે, અથવા તો વીકનેસ જેવું મને ફીલ થાય છે. તો એમ કરીને આ સિમ્ટમ્સને અવગણી નાખે છે લોકો, અને આગળ ટ્રીટમેન્ટ અથવા તો તપાસ કરાવતા નથી.
પરંતુ હકીકતમાં આ લક્ષણ તમારા હાર્ટના લીધે પણ હોઈ શકે છે, જેથી તમારે ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તો પાંચમું લક્ષણ છે ઉલટી અને ઠંડો પરસેવો. તો આ વસ્તુમાં એવું થાય છે કે હાર્ટનો અથવા હાર્ટ એટેક પહેલાં આપણા ડાયજેશનમાં તકલીફ થવા લાગે છે. ઉલટી, ઉબકા, બરાબર પાચન ના થવું, અને સાથે સાથે તમને ઠંડો પરસેવો થશે. પરસેવો થશે વધારે, પરંતુ ઠંડો થશે. તો આ 5 એવા લક્ષણો મેં તમને દર્શાવ્યા કે જો તમારા શરીરમાં અનુભવાતા હોય તો તમારે બિલકુલ એને અવગણવાના નથી અને ડૉક્ટરની સલાહ જરૂરથી લેવાની છે. આગળ ઇન્વેસ્ટિગેશન કરાવો, આપણે તો રિપોર્ટ પણ કરાવજો. ભલે તમારું હાર્ટ તમને હેલ્ધી રાખતું હોય, પણ જો એમાં કશું હશે તો તરત જ પકડાઈ જશે. જો નહીં હોય તો તો એસિડિટી હોઈ શકે છે, પરંતુ જો હશે તો તમને આગળથી જ તમને ખબર પડી જશે કે હવે તમારે આગળ શું ટ્રીટમેન્ટ લેવી, કઈ રીતે તમારે આગળ ચાલવું. તો ઇન્વેસ્ટિગેશન જરૂરથી કરાવી લેવા. અને હા, ખાસ કરીને જો તમને ઉબકા થતા હોય, ઉલટી થતી હોય, સાથે છાતીમાં દુખાવો હોય અને ઠંડો પરસેવો વળતો હોય, તો બિલકુલ આ સિમ્ટમ્સને અવગણવાના નથી. જરૂરથી તમારે ડૉક્ટરની સલાહ લેવાની જ છે. તો ચાલો, લક્ષણો તો આપણે જોઈ લીધા, પરંતુ હવે આપણે હાર્ટ એટેકથી બચવું હોય તો પ્રિકોશન કેવા લેવા જોઈએ, કેવી ડાયટ આપણે ફોલો કરવી જોઈએ, કેવી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ કે જેના કારણે નહિવત પ્રમાણમાં ચાન્સ રહે કે આપણને હાર્ટ એટેકની સમસ્યા અથવા તો હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સીસ રહે. તો પહેલાં ડાયટ જોઈ લે કે ડાયટ આપણે કેવી લેવી જોઈએ. તો જેમાં ફેટ વધુ હોય, કોલેસ્ટ્રોલ વધુ હોય, તો એ તમારે નથી લેવાની, એને તમારે અવોઇડ કરવાની છે. એના બદલે તમારે ફાઇબરવાળી વસ્તુઓ ખાવાની છે. ફ્રૂટ કે શાકભાજી તમે લીલા ખાઈ શકો છો કે જેની અંદર વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય. બીજું, તમારે 30 મિનિટ એક્સરસાઇઝ ડેઇલી કરવાની છે. ત્રીજું, તો આલ્કોહોલ અને સ્મોકિંગથી તમારે દૂર રહેવાનું છે. તમે વધારે પડતો સ્ટ્રેસ લાગતો હોય, ગુસ્સો આવતો હોય અથવા તો મેન્ટલી તમને કોઈ ફટીક જેવું લાગતું હોય તો તમે મેડિટેશન, યોગ અથવા તો પ્રાણાયામ કરી શકો છો. પૂરતા પ્રમાણમાં તમારે ઊંઘ લેવાની છે, 7 થી 8 કલાક સુધી, અને પૂરતું પાણી પીવાનું છે, જે તમારા શરીરને જરૂરી હોય 3 થી 4 લીટર જેટલું એટલું. તો આ બધી વસ્તુને તમે ફોલો કરીશો તો તમારા ચાન્સ ઓછા રહેશે કે તમને હાર્ટ એટેક આવી શકે છે. પરંતુ એવું નથી કે આ બધું ફોલો કરવા છતાં પણ હાર્ટ એટેક ના આવી શકે છે. એના માટે આપણે શું કરશું, તો યરલી હાર્ટના રિપોર્ટ કરાવશું, ઇન્વેસ્ટિગેશન કરશું. એવું લાગે તો બીપી મપાવશું, એવું લાગે તો હાર્ટની તપાસ પણ કરાવવી જોઈએ કે જેના કારણે આપણને પહેલેથી ખબર પડી જાય કે શું થવાનું છે, તો આગળ ટ્રીટમેન્ટ આપણે લઈ લઈએ. તો મિત્રો, તમને આ 5 લક્ષણો ખબર પડી ગઈ છે. હવે તમારે એને અવગણવાના નથી. યાદ કરી લો કે છાતીમાં દુખાવો થવો અથવા ભારે પણ લાગવું, માથાનો દુખાવો, ઉલટી, ઉબકા થવા અથવા તો ઠંડો પરસેવો થવો, ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, વધુ પડતો થાક લાગવો અથવા તો વીકનેસ જેવું ફીલ કરવું. જો આમાંથી કશું પણ હોય તો તમારે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવાની છે અને જરાય પણ ઇગ્નોર અથવા અવોઇડ કરવાનું નથી. સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ને અમારા કોમેન્ટમાં દર્શાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમારા મનમાં થતા પ્રશ્નો અમારા કોમેન્ટમાં લખો, જેથી અમે તેના જરૂરથી જવાબ આપીશું. તો આભાર મિત્રો, આપણે ફરીથી પાછા નવા વિડીયોમાં મળીશું.